કહ્યું છે પહેલાનું થોડું શૂટિંગ કરાવી લઉં છું, પેલું ત્યાં આપણે રહેતા હતા ને નમસ્તે. નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે મોટા ગજાના સર્જક, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, સાહિત્યકાર, કેળવણીકાર, ગાંધીજન, સમાજસેવક શ્રી રઘુવીર ચૌધરી સાથે મુલાકાત કરી રહ્યા છીએ. એમના ઘરે આવ્યા છીએ. અમદાવાદમાં ભુવનેશ્વર એપાર્ટમેન્ટમાં એમનું નિવાસસ્થાન આવેલું છે. ત્યાં આપણે આ મુલાકાત કરી રહ્યા છીએ. રઘુવીરભાઈ નમસ્તે. નમસ્તે. મને પહેલું તો રઘુવીરભાઈ એ યાદ આવે કે હું મારા વતન અમરાપુરમાં હતો અને મેં તમને એક પત્ર લખેલો. મેં મારા જીવનની પહેલી નવલકથા નાની વયે લખેલી અને પછી એ અંતરદેશી પત્રમાં મેં મારું હૃદય ઠાલવેલું અને તમને કહ્યું હતું કે ભાઈ હું તો દૂર ગામડે બેસીને આ રીતે સાહિત્યનું કામ કરી રહ્યો છું, તો તમારે મને મદદ કરવી જોઈએ. અને મને યાદ છે કે તમારું પોસ્ટકાર્ડ આવ્યું હતું અને એમાં તમે સરસ રીતે મને જવાબ આપ્યો હતો. અને ત્યારે તમે મને એમ પણ કહ્યું હતું કે તમારે વાંચવું જોઈએ હમણાં. પછી તો હું અમદાવાદ આવ્યો, તમારી સાથે સંપર્કમાં આવવાનું થયું. મારા ઘડતરમાં પણ મને ઘણો લાભ પણ મળ્યો. પણ એક વસ્તુ મેં જોઈ છે, એનાથી હું આજે શરૂઆત કરું કે જે નવી પેઢીના લેખકો છે એને તમે સતત માર્ગદર્શન પણ આપતા રહ્યા છો, એનો વાંચો પણ થાબડતા રહ્યા છો. મને યાદ આવે છે કે કૃષ્ણ દવે, આપણા કવિ, એ નવા કવિતા લખતા થયેલા અને એમની એક કવિતા એ વખતે બહુ જાણીતી થયેલી. તો તમારી સંદેશની કોલમમાં તમે એમના વિશે વિગતવાર ખૂબ સરસ લેખ લખ્યો હતો. એ મને અત્યારે એમનો એમ યાદ આવી રહ્યો છે. તો આ જે નવી પેઢી છે, એ નવી પેઢીનો વાંચો થાબડવાની તમારી જે આખી ટેવ છે, ત્યાંથી મારે શરૂ કરવું છે. એના માટેનો જે તમારો પ્રેમ છે, એ પ્રેમ ક્યાંથી આવે છે? સ્વભાવનો ભાગ છે. નવું કંઈક હોય, કંઈક જીવંત હોય તો આપણને ગમે. એ કોઈ પણ ક્ષેત્રમાં, સાહિત્યમાં કે બીજા ક્ષેત્રમાં પણ કશુંક શક્તિશાળી, કશુંક સત્તાશીલ હોય તો આપણને આનંદ વ્યક્ત કરી એની સાથે તમે પીઠ થાબડવાનું કહો છો, એવું તો કંઈ હોતું નથી. આપણે તો આપણી ગરજે આનંદ વ્યક્ત કરીએ છીએ અને એથી સામે વ્યક્તિને ફાયદો થાય તો એ સારી વાત છે. એ રીતે સંપર્કો મારા ચાલુ રહ્યા વર્ષોથી અને એ આજ સુધી પણ ચાલુ છે. હા, બરાબર. તમારો દીકરો આવે છે એટલે એની સાથે ચાલુ છે. રઘુવીરભાઈ, 2 દિવસ પછી પુસ્તક દિવસ આવી રહ્યો છે. 23મી એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ. મારે થોડી પુસ્તકોની વાત તમારી સાથે કરવી છે કે તમારા પોતાના જીવન ઘડતરમાં, તમારા વ્યક્તિત્વમાં, તમે તો પોતે જ મોટા ગજાના લેખક છો, પણ પુસ્તકો સાથેનો તમારો સંબંધ, એ સંબંધને તમે કેવી રીતે મૂલવો છો? એટલે નાનપણથી જ ભણવા ઉપરાંત બીજું વાંચન એક મુખ્ય કારણ. એટલે અત્યાર સુધીમાં સારું એવું વાંચન મેં કર્યું. હવે એટલી શક્તિ નથી પહેલાં જેટલી. પહેલાં તો રાતની રાત જાગીને હું વાંચન કરતો. જેમ કે હિમાલયનો પ્રવાસ છે કાકાસાહેબનો, એ ઉજાગરો કરીને વાંચેલું, આખી રાત વાંચીને સવાર સુધીમાં. એવા તો ઘણા પુસ્તકો હતા જે સતત મેં અગવડ વેઠીને કે ઉજાગરો કરીને વાંચ્યા હોય. ગંભીર પુસ્તકો પણ વાંચતો, જેમ કે ગીતા દરરોજ સવારે વાંચતો ત્યારે. એટલે
સંસ્કૃતનો કંઈ નિષ્ણાત નહોતો, પણ સંસ્કૃત સમજાય. ગીતાનું તો સંસ્કૃત સહેલું છે પ્રમાણમાં. એટલે હું કહું છું, બધા ના કહેતા હોય, પણ સંસ્કૃતના ઘણા શ્લોક મને યાદ પણ છે એ રીતે. એટલે વાંચનમાં રસ પડે તો માણસ એક વ્યસન તરીકે એને સ્વીકારીને ચાલે. એ પ્રશિષ્ટ પુસ્તકો વાંચે, એ રીતે નવા લેખકોના પણ વાંચે. ક્યારેક તો નવા લેખકનું પુસ્તક પણ બહુ જ ધ્યાન ખેંચનારું હોય અને આનંદ આપે. એટલે વાંચનની ટેવ આટલા દાયકાઓમાં, 97 દાયકામાં તો પહેલો દાયકો તો તૈયારીનું રાખો તો 7.5 દાયકા તો વાંચનમાં ગયા. અને અત્યારે જે પુસ્તકો પ્રકાશિત થાય છે એમાંથી કેટલા પુસ્તકો હવે વાંચી શકો છો? આમ સંપર્કમાં રહી શકાય છે અત્યારના પુસ્તકોમાં? એટલે આખા ના વાંચાય, પણ નજર તો કરું. તમે જેમ કે જે કંઈ પ્રકાશન મોકલો છો, નજર તો કરી જ જાઉં તરત. કોઈ ભાગમાં રસ પડે તો વાંચું પણ ખરું. એટલે પહેલાંના પ્રમાણમાં ઓછું વંચાય છે, પણ કંઈક ધ્યાન ખેંચાય તો આખું વાંચી પણ જવું પછી ગોળ વેઠીને પણ. આમ તો પુસ્તકોના સ્તર વિશે કે સાહિત્યના સ્તર વિશે વાત કરવી એ તો આમ એક જાતની વ્યક્તિગત વાત પણ થઈ જતી હોય છે. તોય મને એવું પૂછવાનું મન તો થાય જ કે તમે એક લાંબો સમય જોયો છે, અને આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીથી શરૂ કરીએ તો એક પછી એક ગુજરાતી સાહિત્યને આમ શું કહેવાય, જેમના ઉપર ઓવારી જવાનું મન થાય એવા સર્જકો આપણને મળતા જ રહ્યા છે. અત્યારની સ્થિતિ તમે જો જુઓ તો તમને અત્યારની સ્થિતિમાં કેવું લાગે છે? એટલે એવા મોટા લેખકો તો અત્યારે નથી. ગોવર્ધન રામ નથી, કાકા સાહેબ જેવા પણ નથી, ઉમાશંકર, સુંદરમ, જયંતિ દલાલ, પન્નાલાલ એવા પણ નથી, જે ઘણું લખતા હતા અને સારું લખતા હતા. કેટલું બધું લખ્યું છે બધાએ સતત. પણ તેમ છતાં અત્યારના પોતાના અનુભવો, પોતાના નિરીક્ષણો એ નવી પેઢીના લેખકો રજૂ કરે છે, અને બધાના છપાય છે, વેચાય છે, થોડા ઘણા વધારે વંચાય પણ છે. પણ પહેલાંના પ્રમાણમાં વાંચન ઘટ્યું છે. તેમ છતાં પ્રકાશન પ્રવૃત્તિ ચાલુ છે, એ પણ એક પુરાવો છે કે પુસ્તકો વંચાય છે, વેચાય છે. આમ તો બધી ભાષાઓમાં જે સ્થિતિ છે એવી આપણી પણ છે કે પહેલાં તો લોકો પુસ્તકો ખરીદીને વાંચતા, બહુ ચાહતા પુસ્તકોને, ઘણા પોતાની અંગત લાઇબ્રેરી પણ રાખતા. એવું અત્યારે ઓછું દેખાય છે, કારણ કે બીજા વિકલ્પો મળ્યા ને. પહેલાં તો રેડિયો આવે ત્યારે બધાને થયું કે લોકો એ સાંભળશે, પણ પછી દૂરદર્શન આવ્યું, એનું પણ એક આકર્ષણ રહ્યું. ફિલ્મો આવી, હવે ફિલ્મોના વિકલ્પે બીજા પણ ઘણા પ્રકારો સામે આવ્યા છે. હવે તો કહે છે ક્રિકેટની મેચ જોવા તમારી પાસે ટેલિફોન હોય તો ચાલશે. એટલે આ બધા વિકલ્પ આવ્યા છે, એટલે માણસની આ પ્રવૃત્તિ ચાલુ છે. મૂળ જે હતી એ રીતે નથી રહી, પણ વાંચવાની, સાંભળવાની, એમાંથી કશોક આનંદ પામવાની પ્રવૃત્તિ ચાલુ છે. એટલે માણસને આની ખપ તો છે જ આ વસ્તુની. રઘુલભાઈ, મને યાદ છે કે ચુનીલાલ મડિયાએ વર્ષો પહેલા એવી કમેન્ટ કરેલી કે ગુજરાતી પ્રજા એ ચોપડીને બદલે ચોપડાને પૂજનારી પ્રજા છે, અને બુકને બદલે ચેકબુક અને પાસબુક ગુજરાતીઓને વધારે ગમે છે, એવું એક કહેવાય છે. અને હમણાં દાખલા તરીકે થોડા સમય પહેલાં કલકત્તામાં પુસ્તક મેળો થયો, તો એમાં જે પુસ્તકો વેચાયા એનો આંકડો તો કદાચ આપણે તો વિચારી પણ ન શકીએ. બહુ જ મોટી સંખ્યામાં ત્યાં પુસ્તકો વેચાયા. આપણે ત્યાં પુસ્તક મેળાઓ થાય છે, સફળ થાય છે, એ બધું બરાબર છે, પણ જો સરખામણી કરીએ તો આપણે ગુજરાતીઓ
નું પુસ્તક ખરીદીનું પ્રમાણ તો ઘણું ઓછું છે. તો આ આપણા લોહીમાં નથી ગુજરાતીઓના પુસ્તક પ્રેમ? ને છે, મર્યાદિત છે, પણ બંગાળીઓની વાત જુદી છે. એક ટેવ છે એ લોકોને. અને ત્યાં તો શું છે કે દરેક પ્રકાશક કોઈ એક સ્વરૂપ નક્કી કરીને એના પુસ્તકો કરે. જેમ કે ત્યાં મેં જોયું છે કે નાટકનો પ્રકાશક પણ સ્વતંત્ર હોય. આપણે ત્યાં તો કોઈ નાટક છાપવા તૈયાર ના હોય કે વેચાશે નહીં. એ રીતે કવિતા વેચાય નહીં એવી માન્યતાઓ છે. એટલે પણ પહેલાં હતું કવિતાના પણ 1000 પુસ્તકો, 1000 નકલ છપાતી. એટલે એ સમય હતો ગુજરાતમાં કે બધા સ્વરૂપના પુસ્તકો છપાતા, વેચાતા, વંચાતા. અત્યારે તો પાઠ્યપુસ્તક જે હોય એ પણ ઓછું વંચાય છે. એ વિદ્યાર્થી હોય તો ગાઈડ જેવું કશુંક કે પ્રશ્નોત્તર જેવું કશુંક વાંચીને કામ ચલાવી લે. આવી એક મનોદશા ઊભી થઈ છે. એથી વધારે તો ગાઈડ અને વળી પેમ્ફલેટ. એટલે આ એક ચિંતાજનક છે ને. એને કેવી રીતે સુધારવું એક પ્રશ્ન છે. જે બહુ સારા શિક્ષક હોય છે એ તો રસ કેળવે છે. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને ફરજ પાડે છે પુસ્તક ખરીદીને લઈને આવો. અને એવી કોલેજો પણ છે, જેમ કે સેન્ટ ઝેવિયર્સમાં ફાધર વિનાયક છે, તો એ ટેવ પાડે છે અને વિદ્યાર્થી લઈને જાય છે. એમણે પુસ્તકાલય પણ બનાવ્યું, સરસ બનાવ્યું. ફાધર વાલેસનું નામ આપ્યું છે. હા, ફાધર વાલેસ તો કમાલ માણસ હતા. કેટલી ભાષાઓ શીખ્યા, લખ્યું પણ કેટલું બધું. ગુજરાતમાં રહ્યા તો ગુજરાતી શીખ્યા. અને એવું લખ્યું કે જે માણસને વાંચીને એમાંથી કંઈક મેળવવાનું મન થાય. એટલે એક સમય હતો કે માણસ કશું પામવા માટે પુસ્તક વાંચતો. એ પામવા માટેના વિકલ્પો હવે બહુ વધી ગયા છે. એટલે પામવા ન પામવાનો ભેદ પણ રહ્યો નથી એટલું. એટલે પછી આ સારી ફિલ્મો આવી, લોકો જોતા. હવે એ પણ ઘટ્યું છે કે ફિલ્મોથી તમને કેટલું મળે, ન પણ મળે, વાંધો નહીં. એટલે આ મનોરંજનના અને જ્ઞાન પ્રાપ્તિના વિકલ્પો વધ્યા છે. એની અસર પુસ્તક વાંચનને પણ થઈ છે. એમાંથી બહાર કેવી રીતે આવી શકાય? દેખાતું નથી, પણ અત્યારે તો શું છે કે કમ્પ્યુટર જે એક મોટું માધ્યમ છે. એટલે પુસ્તકમાં જે મળતું હોય એ કમ્પ્યુટરની મદદથી થોડામાં મળી જાય. અને સંક્ષેપમાં જરૂર મુજબ કમ્પ્યુટર તમને ધાર્યું આપી શકે. એટલે આ એક જે નવો પ્રકાર આવે છે કમ્પ્યુટરનો, એ પણ પુસ્તકને નડી રહ્યું છે અત્યારે. તો ભવિષ્યમાં શું થશે જોઈએ. રઘુરભાઈ, હવે મારે એક સર્જક રઘુરભાઈની થોડી વાતો કરવી છે. મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું તમારા મિત્ર અને જાણીતા સર્જક ચંદ્રકાંત શેઠનું, અને મેં ફેસબુક ઉપર લખ્યું હતું પણ ખરું. ચંદ્રકાંત શેઠે એકવાર એવું લખેલું કે રઘુવીર ચૌધરીની નિષ્ઠા કવિતામાં, પ્રતિષ્ઠા નવલકથામાં. એવું એમણે આ એક સરસ વાક્ય લખેલું. અને બીજા ઘણા જાણીતા સર્જકો પણ તમને કવિ તરીકે વધારે. મને કવિ માનું છું, બીજા માને કે ન માને. તો તમે સર્જક તરીકે રઘુરભાઈ ખાસું એકથી ચડિયાતી ઉત્તમ નવલકથાઓ આપી, પૂર્વરાગથી શરૂ કરીને અમૃતાથી શરૂ કરીને. અને એમાં પણ આમ એક કૃતિ ઉપર પીએચડી કરવાનું મન થાય એ પ્રકારની. તમે વ્યક્તિ ચિત્રોની વાત કરીએ તો સહરાની ભવ્યતા અને તિલક કરે રઘુવીર, એકાંકી નાટકો પણ સરસ લખ્યા, પ્રવાસ વર્ણનો પણ ઉત્તમ આપ્યા, સંપાદનો પણ સરસ કર્યા, વાર્તાઓમાં પણ તમારું પ્રદાન બહુ. એટલે સાહિત્યના મોટા ભાગના સ્વરૂપોમાં તમે એકદમ નોંધ લેવી પડે એવું ઉત્તમ કામ કર્યું. પણ મારે આજે એ પૂછવું છે તમને કે એક સર્જક રઘુવીરભાઈને આ આખું આ બૃહદ જે તમારા દ્વારા જે સર્જન થયું છે, એમાં તમને વધારે સંતોષ શેમાંથી મળ્યો છે?
સંતોષ તો નથી મળ્યો, પણ રસ કવિતામાં વધારે છે. અને હજુ પણ વળી કંઈ સૂઝે તો નવલકથા પણ લખું. નવલકથામાં મારો સમય ઘણો ગયો છે. અને આ 3 તો ત્રયી છે. પૂર્વરાગ, પરસ્પર પ્રેમશ, પૂર્વાસ કથાત્રયી, કુકુરમુત્સવ દ્વારા એ લખવામાં ઘણો સમય ગયો છે. અને બધું કંઈ એક જ વાર લખીને મૂકી નથી દીધું. કેટલીક રચનાઓ 2 વાર લખી છે. કેટલીક રચનાઓ પાછળ ઘણી મહેનત કરવી પડી છે. જેમ કે સોમતીર્થ પાછળ કરી હોય કે રુદ્રમાલય હોય એ રીતે. એટલે નવલકથા પાછળ સમય ઘણો ગયો. કવિતામાં શું તમને જલ્દી અભિવ્યક્તિ મળી જાય, એટલે ઓછા સમયમાં વધારે સારું સૂક્ષ્મ પરિણામ આવે. એટલે 800 જેટલા કાવ્ય સંગ્રહો પણ છે, વાર્તા સંગ્રહો પણ છે. પણ કાવ્ય સંગ્રહો પર ધ્યાન ઓછું ગયું છે લોકોનું. હવે ક્યારેક બધા સંગ્રહો ભેગા કરીને સમગ્ર કવિતા પણ કરવાનું મન થાય. કવિતામાં રસ વધારે છે અને એમાં જે ઝીણવટો છે એ ભવિષ્યની પ્રજાને કદાચ ઉપયોગી પણ થશે. પણ આવું કેમ થતું હશે? મારું અવલોકન એવું છે કે ઘણીવાર આવું થાય છે કે કોઈ એક વ્યક્તિ હોય તો એણે જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કર્યું હોય, પણ અમુકમાં એમનું એટલું બધું જબરજસ્ત પ્રદાન હોય. દાખલા તરીકે નવલકથા, તો તમે બહુ નાની વયે અમૃતા આપી તમારી બીજી નવલકથા, અને એ એટલી બધી વખણાઈ તમને, પછી તો એ પોંખાઈ પણ ઘણી બધી. તો એવું બન્યું હોય કે નવલકથાકાર રઘુવીરભાઈને કારણે કવિ રઘુવીરભાઈ દબાઈ ગયા હોય? એવું ન હોય. ધ્યાન લોકો પૂરતું આપતા નથી. બધા સમગ્ર અભ્યાસ કરતા નથી. કોઈ એક નવલકથાનો અભ્યાસ કર્યો હોય તો કર્યો હોય, પણ કામ તો થયું છે અલગ અલગ. કેટલાકે કવિતા ઉપર પીએચડી પણ કરી છે, નાટક ઉપર પણ કામ કરનારા લોકો છે. હમણાં હું પ્રૂફ વાંચું છું નવી આવૃત્તિ કરવા માટે નાટકોની. તો ડૉક્ટર પરમાર અને જસવંત ઠાકરે જે કંઈ લખ્યું છે આપણને થાય કે એને બહુ જ પ્રેમથી, બહુ જ આદરથી નાટકો વિશે પણ વાત કરી છે. એટલે એ વર્ષોમાં તો જે સ્વરૂપમાં કામ કરવું એમાં કામ થતું અને તન્મયતાથી કામ થતું. એ રીતે વિવેચનમાં પણ હું હાથમાં લઉં તો વિવેચન પણ ઉતાવળ કર્યા વિના જ કરતો. એના પણ પુસ્તકો છે વિવેચનના, સંપાદનના. એટલે આમ તો આખી જિંદગી આમાં જ ગઈ છે, વાંચવા લખવામાં. હમણાં તમે ઉપરવાસ, અંતરવાસ, સહવાસની વાત કરતા હતા ત્યારે મારા મનમાં એક સવાલ આવ્યો કે તમે એને વતનની આત્મકથા કરી છે. મને પૂછવાનું મન થાય કે રઘુવીર ચૌધરીની આત્મકથા ગુજરાતી સાહિત્યને ક્યારે મળશે? નહીં, આત્મકથા નથી લખવાનો એ મેં નક્કી કર્યું છે. કારણ કે આત્મકથા જે સચ્ચાઈ માગે છે એ સચ્ચાઈ વ્યક્ત કરવાની ઈચ્છા થતી નથી. કારણ કે ઘણા વિશે જે કહેવાનું હોય બધું કહીએ એ કેટલાકને અથવા કેટલાકના ચાહકોને આઘાત પણ લાગે. એટલે આત્મકથા તો નથી લખવાનો, પણ આત્મકથાના અંશો નવલકથાઓમાં આવે છે. જેમ કે ઉપરવાસ કથાત્રયી છે, વતનની આત્મકથા તરીકે બરોબર છે. એ રીતે પૂર્વરાગ પરસ્પર પ્રેમંશમાં પણ મારું અંગત કેટલું કે એમાં છે. એટલે આ જે રીતે લખ્યું છે એમાં જે કહેવા જેવું હતું તે આવી ગયું છે. મને તો તમારામાં જે વ્યંગ છે એ પણ બહુ ગમે, અને અનેક જગ્યાએ એ વ્યંગ વાંચ્યો પણ છે અને માણ્યો પણ છે. મને પૂછવું છે કે આ ક્યાંથી આવ્યો વ્યંગ તમારામાં? એ અમારા ગામમાં બધામાં હોય છે, અમારા કુટુંબમાં, અમારા ભાઈઓમાં પણ છે. પણ આમાં તો એક વસ્તુ હોય ને પછી વિકસે એટલે વિકસા કરે. એટલે થોડો ઘણો સ્વભાવમાં હોય ને પછી કેળવાતો જાય. એટલે વ્યંગ કથાઓ લખાઈ, નવલકથાઓ પણ. જેમ કે એકલવ્ય તો સળંગ એક કટાક્ષ કથા તરીકે સફળ થઈ. એટલે વ્યંગનું તત્વ છે અને તો
તમે જુઓ તો ઉપરવાસ કથાત્રયમાં પણ હાસ્ય વિનોદ તો છે જ. છે જ. હા, એટલે એ જે જ્ઞાતિ છે ને એ જ્ઞાતિનો સ્વભાવ પણ એમાં આવ્યો હોય બની શકે. કારણ કે જો મારી વાત કરું તો મને જે હાસ્ય મળ્યું છે એ મારી મા પાસેથી મળ્યું છે. મારું મોસાળ વારાઈ છે, એમાં આખું વારાઈ જ હાસ્યમાં તરબતર છે. તો ઘણીવાર આમ ઝરો પકડાઈ જતો હોય કે અહીંથી હાસ્ય મળે છે. હા, એટલે તમારા ગામમાં પણ આ એક મને લાગે છે કે ગામમાં થોડુંક હસવાનું શહેરના પ્રમાણમાં થોડું વધારે હોય છે એવું. હા, ખુલ્લેઆમ માણસ હશે, નાના કારણે પણ હશે. મારા ભાઈ બચેજભાઈ અમારા એ પણ હાસ્ય વિનોદમાં સારા હતા. મને એક સવાલ એ તમને પૂછવો છે રઘુભાઈ કે કંઈ લખવાનું બાકી રહી ગયું છે? કવિતા લખીશ, હજુ લખાય ગઈ. કવિતા લખવાની ઈચ્છા છે હજી તો. મારે હવે બીજી થોડીક પારિવારિક વાતો કરવી છે. રઘુભાઈ, મને કોઈ પૂછે ને કે તમારા મનગમતા થોડાક ફોટાઓની વાત કરો તો મારી એક બહુ જ સરસ એક એવી તસવીર છે જે મને બહુ ગમેલી. અમેરિકાની છે, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા એનો કાર્યક્રમ હતો અને એમાં કદાચ પારુબેનને કોઈકે ગાવાનું કહેલું, ગીત ગાવાનું કહ્યું હતું અને એ તસવીર આજે પણ મારી નજર સામે છે. મેં ફેસબુક ઉપર વારંવાર એને શેર પણ કરી છે અને તમારી એક કવિતા પણ મેં એની સાથે હંમેશા મૂકી છે. તો એમાં તમે હાથમાં માઇક છે, તમારા હાથમાં માઇક છે અને પારુમાસી ગાઈ રહ્યા છે. એટલી સુંદર તસવીર છે, એ મારી પ્રિય તસવીર છે. સારું ગાતા. હા, લગ્ન ગીતોમાં તો બહુ જ આગળ હતા. તો મારે એ પૂછવું છે કે આપણે જ્યાં ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ ત્યાં સામે તસવીર છે અને હું અહીંયા આવ્યો ત્યારે મેં પહેલા જ એ તસવીરને બહુ જ ધારીને જોઈ અને એમનું અસ્તિત્વ અહીંયા છે એવો મેં અહેસાસ પણ કર્યો. એમના ગયા પછી કેવું લાગે છે? એમના ગયા પછી તો આ લગભગ 90% સમય એળે ગયો છે. ઘણી વાર બહુ બેચેની, જ્યારે કામ પણ થયું નહીં એમના ગયા પછી. એટલે એમની ખોટ બરાબરની તમને વર્તાય? મને આખા કુટુંબ બધાને, સંજય, સુનીતા, દ્રષ્ટિ, કીર્તિ, સરિતા, બધાને બહુ ખોટ. મંદારને આનંદને પણ લાગે. પૌત્ર બહુ પ્રેમાળ હતા ને. એ મિત્રો પણ આવે એમને પણ યાદ આવે જ. પણ ગામમાં તો ખાસ આખું ગામ એમને બહુ આત્મીયતાથી જોતા. તો એ યાદ ને કેવી રીતે તમે આમ વ્યક્ત કરી લો છો? નથી વ્યક્ત કરી શક્યો હજુ. એક બે કાવ્યો થયા છે, બાકી થવું જોઈએ એવું કંઈ થયું નથી. તો આમ તમે તો આટલા અભ્યાસી છો, અધ્યાત્મ પણ તમારા એ પણ એક સમજણનો અને ચેતનાનો વિષય છે, તો પણ આમ સ્થિત ન રહી શકાય? ન જ રહી શકાય ને. પણ આ જીવ્યા છીએ જ નવાઈની વાત છે. જીવવાનું મન ન રહે એવી સ્થિતિ થઈ હતી. આખા કુટુંબને એમની ખોટ સારી, ઘણું સારું. એ તો હતા ત્યારે બધું એ સંભાળતા ને, આખું કુટુંબ એ સંભાળતા. લેખકો કેટલા બધા એમને યાદ કરે છે, ભારતના બહારના બધા. મને એક પ્રસંગ યાદ આવે છે કે તમારે એને લાભશંકર ઠાકરને બોલવાનું થયેલું પરિષદમાં અને થોડી ઝપાઝપી થઈ હતી અને ઝપાઝપીમાં શર્ટ તમારું તૂટી ગયું હતું. તો પછી લાભશંકર ઠાકર તમારા ઘરે આવ્યા ત્યારે પારુમાસીએ શર્ટ આપીને કહ્યું હતું કે હવે આ શર્ટ કોણ સાધી આપશે? આ પારુમાસી. એ પ્રસંગ મને બરાબર યાદ આવે છે. મને આ તમારા વ્યક્તિ ચિત્રોમાં પણ એ જે કક્ષા મેં તો વારંવાર વાંચ્યા છે, એ સહરાની ભવ્યતા હોય કે તિલક કરે રઘુવીર હોય, દાખલા તરીકે નિરંજન ભગતનું તમે જે લખ્યું છે એ પ્રસંગ તો હું વિદ્યાર્થીઓને પણ તમારા નામ સાથે વારંવાર કહું છું કે એમટીએસની બસમાં તમે મુસાફરી કરતા હતા અને ભગત સાહેબ હતા એમાં, તો તમે ઊભા થઈ ગયા. ભગત સાહેબ આવ્યા, હા, દાખલ થયા, હા, જગ્યા આપી પણ એ ન બેઠા.
એ કે ના તમે બેસો, આમ એ તો ટટ્ટાર ને પાછા આમ શરીરથી ને મનથી બંનેથી. અને પછી કોઈક બેસી ગયું ત્યારે તમે પછી એક સરસ વાક્ય લખ્યું કે એ દિવસે મને એક સાથે બે નિરંજન ભગતનો અને અમદાવાદનો બંનેનો પરિચય થયો. તો આ આખી જે વ્યક્તિ ચિત્રોને વ્યક્ત કરવાની વાત છે. અને ચંદ્રકાંત ટોપીવાલાથી શરૂ કરીને હું બધું જોતો હતો આજે સવારે, તો બધાએ પણ એને બહુ જ સરસ રીતે એનું મૂલ્યાંકન પણ સરસ રીતે કર્યું છે. નવી પેઢીની મારે થોડી વાત કરવી છે. તમારો પૌત્ર મંદાર એ તો અમેરિકા છે, તમારી દીકરીઓ આમ જઈને પાછી આવી, દ્રષ્ટિબેન ત્યાં ગયા, થોડા વર્ષો રહ્યા અને પાછા ભારત આવ્યા, પણ પાછી એમની દીકરી હવે પાછી ત્યાં ભણવા ગઈ છે. આ જે નવી પેઢી છે એ નવી પેઢી વિશે તમારે શું કહેવું છે? એટલે દ્રષ્ટિની દીકરી છે એ કદાચ અહીં પાછી પણ આવે ને અહીં કામ કરે. અત્યારે તો ત્યાં એ કામ કરે છે, ત્યાં માસ્ટર ડિગ્રી કરી એને. એ ત્યાં જન્મેલી છે ને ત્યાંની નાગરિક છે, એનો એક એને લાભ છે. મંદારને સારું કામ મળ્યું છે, પીએચડી થયેલો છે, એની નોકરી સારી છે. અનુરાધા પણ સાહિત્ય ગોઠવાયેલી છે. એ બધાને ત્યાં પણ ગમે છે ને અહીં પણ ગમે છે. ખુલ્લા મનથી કામ કરે છે. લોભ નથી કે ત્યાં કમાવા માટે રહેવું નથી, પણ ત્યાં કામ સારી રીતે થાય છે તો ત્યાં છે. એટલે કુટુંબ પોતાની રીતે ગોઠવાયેલું છે એટલે ચિંતા નથી. અહીં પણ સંજય સુનીતા એમનું સારી રીતે બધું ચાલે છે. મંદાર સાથેનું તમારું ટ્યુનિંગ સંવાદિતા ઘણી. અનુ સાથે પણ એમ બંને બાળકો સાથે બહુ જ. રઘુભાઈ, મને વિનોબા યાદ આવે કે વિનોબાએ એક સૂત્ર આપેલું કે જય જગત. એટલે હવે જે રીતે ટેકનોલોજી આખા દુનિયાને ગામડું કરી રહી છે, તો આ બધા પેલા થોડાક ખ્યાલો છે. એટલે હવે તો જાણે કે તમે અમદાવાદમાં રહો કે અમેરિકામાં રહો, ભારતમાં રહો કે ઓસ્ટ્રેલિયામાં રહો, કશો ફરક પડતો નથી. તો આ હાર્ડવેરની રીતે તો જય જગત જે આખું સૂત્ર હતું એ જરા ચરિતાર્થ થતું એવું લાગે છે, પણ સોફ્ટવેરની રીતે, વિચારની રીતે એ નથી થઈ રહ્યું, કદાચ નથી થઈ રહ્યું. તમારું શું માનવું છે? હા, એટલે અંતર ઘટ્યા છે, પણ એકરૂપતા કે એક રસ્તા કે આત્મીયતા એ તો હજી દેખાતું નથી. દેખાશે પણ નહીં, કારણ કે ભૌગોલિક વાતાવરણની પણ અસર પડતી હોય છે માણસ ઉપર. સામાજિક વારસા હોય એની અસર પડતી હોય છે, રીત રિવાજોની અસર હોય છે. એટલે આખું જગત એક થઈ જશે એવું તો કહેવું અઘરું છે, પણ પહેલા કરતા અંતર ઘણા ઘટ્યા છે. એક માતૃભાષાનો સવાલ તમને પૂછું કે સમય બહુ ઝડપથી બધા નવા પરિવર્તનો લાવી રહ્યો છે, અને ગુજરાતની વાત કરીએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો પણ બહુ જ મોટી સંખ્યામાં વધી રહી છે. પહેલાં ખાલી શહેરોમાં જ હતું, હવે એ નગરો સુધી પહોંચ્યું છે અને ગામડાઓ સુધી પણ પહોંચી ગયું છે. એટલે હવે કોઈને પોતાના સંતાનોને ગુજરાતીમાં માધ્યમમાં ભણાવવા જ નથી. બધાને એવું લાગી રહ્યું છે કે અંગ્રેજી એક બહુ મોટી સંજીવની છે, અંગ્રેજી માધ્યમમાં બાળક ભણશે એટલે એ સફળ જ થશે. માતૃભાષાના મહત્વ વિશે થોડી વાત કરો. તમારી દ્રષ્ટિએ ભલે અત્યારે માહોલ બદલાયો છે, પણ તમને પોતાને શું લાગે છે? નહીં, આપણે સાહિત્ય પરિષદ અને અમર ભટ્ટને બીજા મિત્રો સાથે મળીને સરકારમાં મળ્યા અને 1 થી 8 સુધી ફરજિયાત માતૃભાષા શિક્ષણનું કર્યું. સરકારે ઠરાવ પણ કર્યો. હવે એ ઠરાવ થાય પણ શાળાઓમાં શિક્ષકો દ્વારા સારું શિક્ષણ અપાય તો એનો અર્થ છે. એટલે એ નિષ્ઠા નથી. શાળાઓમાં શિક્ષણમાં સંચાલકોમાં ધંધાદારી થઈ ગયા છે, નથી. અને અંગ્રેજી માધ્યમના નામે છોકરાઓને મા બાપ મૂકે છે, એટલે એક ગાંડપણ અથવા એક આકર્ષણ છે. એટલે આમાંથી ભવિષ્યમાં કેવું પરિણામ આવશે અત્યારે તો કહેવું અઘરું છે, પણ માતૃભાષામાં માણસ ભણે ને તો સહેલું પડે, આત્મસાત સહેલું થાય. એટલે માતૃભાષા માટે પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને ભારતના ખાસ કરીને દક્ષિણ ભારતમાં માતૃભાષાના શિક્ષણ પર ભાર વધારે મુકાઈ રહેલો છે. છેલ્લો સવાલ હવે પૂછી લો કે
અમારા પ્રેક્ષકોને અથવા તો ગુજરાતના વાચકોને તમારે કંઈ કહેવું હોય તો પુસ્તકોના સંદર્ભમાં? તો તમારી યુટ્યુબ ચેનલ જુએ અને એમાં મેસેજ એમના સુધી પહોંચે અને અમારા જેવાને સાંભળે તો એક ઉપાય છે. છાપાઓ તો હવે ધોરણ સાચવી રહ્યા નથી. પેલા લોકો છાપું વાંચીને ઘણું મેળવી શકતા, એટલે એ સ્થિતિ નથી. છાપા પણ પોતાના ધોરણ સાચવીને સારી રીતે થાય. સારી ફિલ્મો બને, જેમ કે છેલ્લી ટ્રેન ગુજરાતી ફિલ્મ આવી, તો એવી ફિલ્મો પણ બને તો કશુંક સ્પર્શે માણસને. મને લાગે છે ફરીથી સારી ફિલ્મો બનાવવાનો સમય પણ આવશે. ગુજરાતીમાં કે હિન્દીમાં? તમે બધે આખી દુનિયામાં આવશે. માણસ પછી એકવિધતાથી અથવા નિરર્થકતાથી કંટાળી જતો હોય છે, એટલે કશુંક સત્વશીલ શોધતો કેમ કે એની શોધ તો સત્વશીલતાની જ હોય છે. હવે હાલ આપને એક બે સવાલો પૂછવાનો છે ને. આમ તો હું આપણી જોડે બેસવા માટે પણ મને ખબર નહીં કે અત્યારે કદાચ મેં વડીલ મિત્ર તરીકે તમારી જોડે બેઠો છું. સૌથી પહેલો પ્રશ્ન મને એ છે કે મારી આજુબાજુ ઘણા મિત્રો જે કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ગુજરાતી વાંચવું છે, તો હું તમારી જોડેથી એવા 10 પુસ્તકો રેકમેન્ડેશન માંગી શકું કે જો તમે એવા 10 પુસ્તકો જેનાથી ગુજરાતી સાહિત્ય વાંચવાની શરૂઆત કરવી જોઈએ. બરાબર. એક તો ગાંધીજીની આત્મકથા થોડી અઘરી પડે પણ વાંચવી જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ તો ગુજરાતીનું સર્વોત્તમ પુસ્તક ગાંધીજીની આત્મકથા, જેનું બીજું નામ છે સત્યના પ્રયોગો છે. પછી એ સમયના જે લેખકો છે ને, એમાં પ્રવાસ વર્ણનો કાકા સાહેબે સારા લખ્યા. એમાં એક સ્થળનું કુતૂહલ પણ જાગે અને કાકા સાહેબની શૈલી પણ સારી છે. એટલે કાકા સાહેબનું જે કંઈ હાથમાં આવે, બીજું કંઈ નહીં તો હિમાલયનો પ્રવાસ તો વાંચી જ શકાય. પછી બાળ સાહિત્યમાં એક ગીજુભાઈ નામે લેખક હતા એ વખતે. એમાં કેટલાક શબ્દ પ્રયોગો કેટલાકને નથી ગમતા, પણ એમની વાર્તાઓ એ હજુ પણ વાંચી અને કંઈક એમાં સંદેશ મળે, કંઈક પ્રેરણા મળે. એટલે ગીજુભાઈ થયેલા. પછી જે લેખકો આવ્યા એમાં કેટલાક અઘરા લાગે પણ મોટા લેખકો, જેમ કે ઉમાશંકર છે, સુંદરમ છે, જયંતિ દલાલ છે, પન્નાલાલ છે. આ બધા લેખકોનું કંઈ પણ તમે વાંચો ને તો તમારો સમય બગડે નહીં. એટલે એમની વાર્તા, કવિતા જે કંઈ હાથમાં આવે તે વાંચવું જોઈએ. મહેન્દ્ર મેઘાણી એ વર્ષોમાં દરેક લેખકનું ઉત્તમ કશુંક પસંદ કરીને છાપતા. એમણે કેટલાક લેખકોની વાર્તાઓના સંચયો કરીને છાપેલા. એટલે એ ઘણા 8-9 સંચય એવા છે વાર્તા સંગ્રહોના. પછી લોક સાહિત્યના પુસ્તકો પણ થયેલા છે. ગુજરાત રાજ્યની અકાદમીઓએ લોક સાહિત્ય પર પુનર્મુદ્રિત કર્યું છે. અને અત્યારે છાપાઓમાં આવેલી કોલમોમાંથી કેટલાક લેખકો પસંદ કરીને એના પુસ્તકો કરે છે. એ પણ ચાલે છે. એટલે બધું વૈવિધ્ય ઘણું છે, પણ વધારે નહીં ને તો એ માણસ 2 પુસ્તક વાંચે ને, ગાંધીજીની આત્મકથા અને હિમાલયનો પ્રવાસ, તો એ ઘણું છે. બંને સારા છે. તમે તમારી તબિયતનું આટલું જે સરસ ધ્યાન રાખ્યું છે, આજે પણ તમે ઘણા બધા કાર્યક્રમોમાં પણ વિદ્યાર્થીઓ સુધી મળવા પહોંચો છો, આપણા વાચકો સુધી આપ પહોંચો છો, તો તબિયતનું ધ્યાન અને અમારી પેઢીની તો ખાસ જરૂર છે, તો એમાં કઈ રીતે અમારે ધ્યાન રાખવું? તમારી તો તબિયત સારી છે એટલે પણ હવે જેમ લાઈફસ્ટાઈલ બદલાઈ છે, ખાવા પીવાનું બહાર વધ્યું છે, તમારી વાંધો નહીં આવે.
મારો વાંધો નથી. પાયાની તબિયત સારી છે. ના મારી ઇન જનરલ વાત કરું છું. ના એટલે એ તો બધાની ટેવો બદલીને પછી સુધરતી હોય છે. એટલે બહાર પણ બધું ખરાબ નથી હોતું, કેટલું સારું કેટલું સારું. અને બીજું કે અમારી પેઢીમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ને કે હવે કોમ્પિટિશન બહુ વધી છે, એટલે એક કરિયર રિલેટેડ ટેન્શન અને સ્ટ્રેસ હોય છે. તો આને સહજતાથી કઈ રીતે લેવું? જે થાય છે એને સહજ માનવું, બીજો સહજતાની કોઈ વ્યાખ્યા છે નહીં. એટલે કોઈ વસ્તુ નડે એવી છે એ ખ્યાલ આવે તો એનાથી બચવું જોઈએ. બહારનું જે જમવાનું હોય છે એ નડતરરૂપ હોય તો નહીં જમવું, નહીં ખાવું. તમારું ફેવરેટ બહારનું ફૂડ તમે, કારણ કે એ વખતે અમદાવાદમાં શું હતું, અત્યારે તો ઘણું બધું છે, પણ એ શરૂઆતના વર્ષોમાં એવું આકર્ષણનું કેન્દ્ર કયું હતું અમદાવાદમાં? ત્યારે પણ કશું વર્જિન નહોતું, પણ શાકાહારી રહ્યો છું. એટલે ચા, કોફી, આઈસ્ક્રીમ, પછી ક્યારેક ઢોસા. અરે વાહ. ક્યાંના પ્રખ્યાત હતા? જે ઘણી દુકાનો કોઈ બાંધેલી જગ્યા ખરી કે અહીંયા જવાનું ચા પીવા કે એવું કંઈ? ના એવી હતી નહીં. જ્યાં કે ખબર હોય કે આ પ્રમાણમાં ઠીક છે એટલે બેસી જઈએ. હોટલો કેટલીક સારી હતી, વાજબી ભાવે ભોજન મળતું. ચંદ્રવિલાસ અને લક્ષ્મીવિલાસ બે બહુ જાણીતી હતી, ચેતના પણ હતી. તો મોટી હોટલોમાં જ જતા કરતો. ખાવાનો શોખ ખરો તમને? મળે એ શોખથી ખાવું એમ. મળે એ શોખથી ખાવું. વાહ. એટલે શોખથી શોધવા નહીં જવાનું. ના શોધવા ક્યાં જાય, તો વખત જ ક્યાં. જો તમે લેખક ના હોત તો આપ શું હોત? લેખક ના હોત તો એ માનવું અઘરું છે. ના પણ એક જસ્ટ ઇન કેસ ખેડૂત તો હોત જ. અત્યારે ખેડૂત, હા, ખેડૂત તો તો. રહ્યો જ છું લેખકવાની સાથે. શિક્ષક હોત, શિક્ષકનો શોખ પસંદગીથી થયેલો છે અને બીજા પ્રલોભનો છોડીને શિક્ષક રહ્યો છું. અત્યારે પણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે મારો ગાઢ સંબંધ છે. લોકવાર્તા, ગ્રામ ભારતી બધા સાથે સંબંધ છે. એટલે જે યુવાનોએ લખવું હોય ગુજરાતી ભાષામાં, હા. તો એમના માટે શું કહેશો? શું સલાહ આપશો? અને પહેલા તો વાંચવું જોઈએ. જે મારા પપ્પાને પિતાશ્રીને મેં સલાહ વાંચવાની જ આપી હતી કે વાંચો હમણાં. ને એમણે સારું કર્યું, ઘણું વાંચ્યું અને લેખક પણ થયા. આઈપીએલ જોવો છો અત્યારે? એટલે એક બે મિનિટ જોઈ લો, પછી સમજ્યા જોઈએ. પણ આમ ફોલો નથી કરતા. પહેલા જોતું, પહેલા તો તો કઈ ફેવરેટ ટીમ કઈ હતી તમારી? હા, ટીમ કઈ સૌથી કઈ ટીમ ગમે? કોઈ ક્રિકેટર સૌથી ફેમસ ક્રિકેટર? આમ તો બોમ્બેની ટીમ માટે લાગણી ખરી. અચ્છા. કે જીતે કે હારે. કેમ એનું કારણ? સચિન? ના સચિન ને બધા જ 6-7 પ્લેયર સારા છે બોમ્બેમાં. અત્યારે નબળા પડે છે. પછી આ ધોની. હા. ધોની તો ખરેખર જાહેરાત પણ સારી કરે છે, ખેલાડી સારો છે. સચિન પણ ખરો. તો લાઈવ મેચ જોઈ છે ક્યારે સ્ટેડિયમમાં જઈને? હા જય. અરે વાહ. જોઈ શું વાત છે. લાઈવ જોઈ. અને તમે બધા સાહિત્યકારો ક્યારે ક્રિકેટ રમતા? અધ્યાપકો રમતા, કોલેજના અચ્છા. અધ્યાપક ગયા. નહીતર એ દ્રશ્ય ઇમેજિન એ વિચારવું બહુ સરસ લાગી રહ્યું છે કે સાહિત્ય પરિષદના પ્રાંગણમાં એ વખતે જો ક્રિકેટ રમતા હોય. નાનું છે ને પણ. ખૂબ ખૂબ આભાર, તમે સરસ ખુલીને વાત કરી મારી સાથે. બરાબર. તો આ હતી મુલાકાત જાણીતા સર્જક રઘુવીર ચૌધરી સાથેની. આશા છે કે આપને આ મુલાકાત ચોક્કસ ગમી હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો અને નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.